વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલ ભિલાડમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી સિલિન્ડરમાં રિફિલિંગ કરવાનું રેકેટ ઝડપાયું। વલસાડ જિલ્લા એસઓજીને મળેલી બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો। ટેન્કર, પિકઅપ, ભરેલા અને ખાલી ગેસ સિલિન્ડરો, ગેસ રિફિલિંગ માટે વપરાતી પાઇપો અને અન્ય સાધનો મળી 63.60 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો। ટેન્કર ચાલક ભીમ શિવકુમાર યાદવ, હેરાફેરીમાં સંડોવાયેલ સુરેશ પ્રકાશ ગોધરા અને અશોક બાબુરામ ગોદારાની સામે ગુનો નોંધાયો છે। આ સાથે જ 2 પિકઅપ ટેમ્પોના ચાલકો અને સ્થાનિક લોકો જે ગેસ ચોરી બાટલામાં વાલ્વ અને નોઝલ રિપેરિંગનું કામ કરતા હતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓ ટેન્કરમાંથી ફિલિંગ સ્ટેશન સુધી પહોંચે તે પહેલા જ પિકઅપ વાનમાં ખાલી સિલિન્ડરો ભરી લેતા। આ સાથે જ આ નેટવર્કમાં કોની સંડોવણી છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી। પોલીસ મુજબ એલપીજી ગેસની ચોરી માત્ર આર્થિક ગુનો નથી પરંતુ અત્યંત જોખમી પણ છે। એલપીજી ખૂબ જ જ્વલનશીલ હોવાથી ગેરરીતે ટ્રાન્સફર કરતી વખતે આગ લાગવાની કે પછી વિસ્ફોટ થવાની પણ શક્યતા છે। આ ટેન્કરમાંથી ગેસની ચોરી કરવા માટે વપરાતા બોટલો અને એક પિકઅપ વાહન કબજે કરવામાં આવેલ છે। 3 આરોપીને અટક કરવામાં આવેલ છે। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ ટેન્કર પીપાવાવ પોર્ટથી એલપીજી ગેસ ભરી અને ઉમરગામમાં આવેલ શિવ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જતું હતું। દરમિયાન આ ડ્રાઈવર અન્ય ઈસમોની લાલચમાં આવી ગયેલો અને આ કરમબેલી ગામ પાસે કોમર્શિયલ જે બોટલ આવે એ બોટલમાં આ ટેન્કરનું સીલ તોડી અને પાઇપ મારફતે આ બોટલોમાં ગેસ ચોરી કરીને ભરતા હતા। એ દરમિયાન પોલીસે પકડી પાડેલ છે।